ચાલો તમારા પાત્રોના નામ લખાવો. આ નામ રામ અને મારું નામ શ્યામ. આ શ્યામ ક્યાંથી આવ્યા રામાયણમાં? તમે કઈ સ્પર્ધા માટે આવ્યા છો? ભમરડાની સ્પર્ધામાં. બટ્ટાનું સ્વાગત છે સુરતમાં, કે જ્યાં ગુજરાતની સૌથી મોટી ભમેડાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. ખબર નહીં, ડાક્ટર સાહેબ આવે ને એટલે મને શું થઈ જાય છે. બધુંય કામ પડતું મળી એની વાય નીકળી પડું. સાયકલ જોઈને તો હું એવો રાજી થઈ જાઉં ને, જેમ પેલા વરસાદમાં ડેટકા અને કાચબા રાજી થઈ જાય એમ. મારા બાપુએ મને ડોક્ટર બનાવવા પાછળ પૈસા પણ બહુ ખર્ચા છે અને અમારી થોડી ઘણી જમીન હતી એ વેચી નાખીને ત્યારે જઈને હું ડોક્ટર બન્યો છું. તારી પાસે જમીન છે? જો જમીન તો અમારી પાસે પણ નથી, નકર તો 2-3 વીઘા આપી ન દઉં. તને ખબર નથી કે આ દુનિયા કેવી છે? ભૂગોળમાં વાંચ્યું તું કે દુનિયા ગોળ છે, ગોળ. છોકરો ભૂગોળમાં હોશિયાર છે હો. મેં તમને કેટલી વાર કીધું કે નાની મોટી નવી જૂની સાયકલ અપાઈ દો. જેથી ગણિતમાં 9 માર્ક આવે ને એથી વિચારશું. જમતી વખતે મોઢું ખોલવાનું નથી. મોઢું બંધ રાખશો તો ખાશો ક્યાંથી? નાકમાંથી. મેં જે વાત લઈને આવ્યો છું એ સ્પર્ધા છે ભમેડાની. ભમેડો? આ સ્પર્ધામાં પહેલા નંબરનો જે વિજેતા થશે એને સ્કોલરશિપ મળે. મને તો ભમડો ફેરવતા આવડતું જ ન, તો હું ડાક્ટર કેમ બનાય? તારે બસ ભમડો ફેરવવાનો છે, બીજું કઈ ભગીરથ કામ નથી કરવાનું. ફેર ફુદરડી ભમરડાની ભમ ચકરડી ઘૂમે ચક્કર ચરર ચરર ચાક ચકરડી. ભાવનગરની સ્પર્ધામાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફી તરીકે તમારે 25 રૂપિયા ભરવાના છે. અહીંયા કઈ કૂતરી શેરતી હોય પૈસા? અમે ધૂળ નડે પારમશું માટીમાં મન ભરવમશું સામે આવે જે કોઈ એને પણ પાઠ ભણાવશું. હવે કાગળ દિનના રોજ થશે ને રોજ પડાવીશું બપ. હવે હું કરશું આપણે? હવે આપણે નહીં, જે કરશે ને આ કાળકામાં કરશે. ત્યાં તો પડદામાં કેવા મોટા મોટા રમતવીરો આવશે. મને તો એ ચિંતા થાય છે, આ છોકરો કરશે હું? હાર જીત, સફળતા નિષ્ફળતા એ બધું આપણા હાથમાં ન થાય. આ દોરી હાથમાંથી છૂટી જાય છે અને આ ભમડો હાથમાં નથી રહેતો. મારે આ યુદ્ધ નથી કરવું. કુતસ્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ. કેશવ